વિરાટ કોહલી અને ઋતુરાજ ગાયકવાડ ઓન ફાયર. શું બેટિંગ કરી છે ઋતુરાજ ગાયકવાડે અને વિરાટ કોહલીએ? તો ઋતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલીના શતકના સહારે ભારતે સાઉથ આફ્રિકાને 358 રનનો ટાર્ગેટ આપી દીધો છે. ભારતની શરૂઆત સારી ન હોવા છતાં ભારતે 358 રન બોર્ડ પર લગાવી દીધા છે. વાત કરીએ તો શરૂઆતમાં રોહિત શર્મા 14 રન બનાવી અને આઉટ થયા હતા અને એના પછી જયસ્વાલ પણ સ્ટ્રગલ કરતા જોવા મળ્યા હતા અને એ પણ 22 રન બનાવી અને આઉટ થયા હતા. એના પછી ઋતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલી બંને જણાયા થઈ અને સાઉથ આફ્રિકાના બોલરને એવા હફાયા કે ફાતો છોડી મેલો. ઋતુરાજ ગાયકવાડ અને વિરાટ કોહલી વચ્ચે 195 રનની પાર્ટનરશિપ થઈ ત્રીજી વિકેટ માટે. અને કોંગ્રેચ્યુલેશન ઋતુરાજ ગાયકવાડ, તમે તમારી ઓડીઆઈ કરિયરનું પહેલું શતક લગાવી દીધું છે અને આશા રાખીએ છીએ કે તમે ભારત માટે આવી બેટિંગ કરતા રહો અને ભારત માટે મેચો જીતાડતા રહો. અને કિંગ કોહલી ઉપર તો શું કહેવું, વિરાટ કોહલીએ પણ બેક ટુ બેક શતક લગાવી દીધું છે અને ગૌતમ ગંભીરને બતાવી દીધું છે કે 2027માં હું પાક્કો છું, તું તારું નક્કી કરી લે. વિરાટ કોહલીએ ઓડીઆઈમાં 53મું શતક લગાવી દીધું છે અને એના કરિયરની વાત કરીએ તો 84મું શતક લગાવી દીધું છે. અને મને લાગી રહ્યું છે કે વિરાટ કોહલી એના 100 શતક પૂરા કરી શકે છે જો ટેસ્ટ ક્રિકેટમાં પાછા ફરે તો. પણ દુશ્મનો બેઠા છે, ફરવા દે એમ લાગતા નથી. અને વાત કરીએ કેએલ રાહુલની. કેએલ રાહુલે પણ બેક ટુ બેક 50 રન બનાવી દીધા છે. રાંચીમાં 50 બનાવ્યા હતા અને આજે રાયપુરમાં પણ 66 રનની પારી ખેલી નાબાદ ગયા છે. એમનો સાથ આપતા રવિન્દ્ર જાડેજાએ પણ 24 રન બનાવ્યા. જો કે રવિન્દ્ર જાડેજાની ધીમી પારી હતી પણ તે છતાં ભારત એક સારા ટાર્ગેટ પર પહોંચી ગયું છે. 358 રન બનાવી લીધા છે અને સાઉથ આફ્રિકાને 359 રન કરવા પડશે આ મેચ જીતવા માટે. બોલરોની વાત કરશું આ ઇનિંગ પૂરી થયા પછી એમનું પ્રદર્શન કેવું રહે છે.